હાથરસ ભોલે બાબાના સત્સંગમાં દરમિયાનમાં નાસભાગની મચી હતી ને જેટલા 122 લોકોના મોત થયા હતા અને 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે અને ઘણાની હાલત નાજુક છે અને મૃત્યુનો આંકડો વધી શકે છે અને અકસ્માત બાદ સ્થિતિ ભયાનક છે. હોસ્પિટલની બહાર જમીન પર મૃતદેહ વિખરાયેલા છે અને શિપનોરમાં સીએસએફના મૃતદેહોની ગણતરી કરી છે. અહીં 95 લાશો પડી છે અને હજી સિવાય કેટારોડ સીમેના ઉમેશ ત્રિપાઠીએ કહ્યું કે હાથરસની અત્યાર સુધીમાં 27 મૃતદેહો પેટાટી લાવવામાં આવ્યા છે અને 25 મહિલાઓ અને 2 પુરુષો મૃતદેહ ઘાયલના ટેમ્પો લઈ જવામાં આવ્યો છે. મૃતદેહના પંચનામાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સત્સંગમાં 20,000થી વધુ લોકોની ભીડ હતી અને સત્સંગ પૂરો થઈ ગયો તે લોકો એક સાથે નીકળી રહ્યા હતા અને હોલ નાનો હતો, દરવાજો પણ સાંકડો હતો. પહેલા બહાર નીકળતા નાસભાગ મચી ગઈ અને લોકોને બીજ પર પડ્યા, જેમાંથી મોટાભાગની મહિલાઓ બાળકો પર હતા, જેના કારણે 150 સુધી લોકો ઘાયલ થઈ ગયા અને સરકારી નોકરી છોડીને બાબાએ પ્રવચન આપવાનું શરૂ કર્યું હતું. ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિહરન સત્સંગમાં કરે છે. હેઠળના પદ તાલુકાના બહાદુર ગામના રહેવાસી અને 6 વર્ષ પહેલા સરકારી નોકરી છોડી પ્રવચન કરવાનું શરૂ કર્યું હતું. ઉપદેશમાં તેમણે દાવો કર્યો કે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતા હતા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરાખંડ ભોલે બાબાના વધુ અનુયાયીઓની છે.